વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણુ ભાર એટલે કે એટોમિક માસ શોધવા માટેની પદ્ધતિ વિશે લર્ન કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે અણુભાર એટલે કે મોલેક્યુલર માસ શોધવા માટેની પદ્ધતિ વિશે લર્ન કરશું અને સાથે સાથે ચેપ્ટરના જે ટોપિક જે આપણે ચલાવવાના બાકી હોય ઓર મારા કોઈ ધ્યાનમાં આવેલા હોય કે જે નીટમાં પૂછાયા હોય અને આપણા ચેપ્ટરમાં ઇન્ક્લુડ નહીં કરેલા હોય તેવા ટોપિક વિશે ડિસ્કશન કરશું. અને આજનો લેક્ચર અને એના પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટરને કોમ્પિટિટિવના અમુક ઇમ્પોર્ટન્ટ MCQ સહિત સાથે આપણે ડિસ્કશન સાથે ઓવર કરશું. તો સ્ટાર્ટ કરશું મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ મોલેક્યુલર માસ, જેને કહેવાય અણુભાર શોધવા માટેની પદ્ધતિઓ. પહેલી જ પદ્ધતિ જે છે જેને પ્રસરણ પદ્ધતિ એટલે કે ડિફ્યુઝન મેથડ કહેવામાં આવે. આ પદ્ધતિ માત્ર ગેસીસ એટલે કે વાયુ માટે જ લાગુ પાડી શકાય. અને તમે અત્યારે સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટર સાથે સાથે શીખતા હશો તો સ્ટેટ્સ ઓફ મેટરમાં પણ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ તમને પાછળથી જોવા મળશે. તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ અનુસાર કોઈપણ વાયુના પ્રસરણનો દર ધેટ ઇઝ રેટ ઓફ ડિફ્યુઝન ઓફ પર્ટિક્યુલર ગેસ that is 1 upon under root molecular mass or density of that gas. એટલે કોઈપણ વાયુના પ્રસરણનો દર એ તેના અણુભાર ઓર તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. પહેલાં તો તમારે આ જે ફોર્મ્યુલા જે છે તો તે કમ્પલસરી યાદ રાખવાના, જેને આપણે આર ચલે છે 1 અપોન અંડર રૂટ મોલેક્યુલર વેઇટ ઓફ ધેટ પર્ટિક્યુલર ગેસ અને આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન અંડર રૂટ ડેન્સિટી ઓફ પર્ટિક્યુલર ગેસ. તમારે આ બે સૂત્ર કમ્પલસરી યાદ રાખવાના છે. પ્રસરણ પદ્ધતિ શું કહે છે કે પ્રસરણ પદ્ધતિ એ વાયુના મોલેક્યુલર માસના ડિટર્મિનેશન માટે જ લાગુ પાડી શકાય. ગ્રેહામ નામના વૈજ્ઞાનિકના વાયુ પ્રસરણના નિયમ અનુસાર કોઈપણ વાયુના પ્રસરણનો દર એ તે વાયુના અણુભાર ઓર તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ જેટલો હોય. અને એના બેઝ પરથી આપણે સૂત્ર શું મેળવીએ છીએ? આર ચલે છે 1 અપોન અંડર રૂટ મોલેક્યુલર માસ ઓફ ધેટ ગેસ ઓર આર ચલે છે 1 અપોન અંડર રૂટ ડેન્સિટી ઓફ ધેટ પર્ટિક્યુલર ગેસ. અને જ્યારે જુદા જુદા વાયુના પ્રસરણના દરને જો આપણે કમ્પેર કરીએ તો R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ MW2 અપોન MW1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ D2 અપોન D1. શા માટે આવું થાય? તો જે પ્રસરણનો દર છે તેને મોલેક્યુલર માસ સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. પ્રસરણના દરને ડેન્સિટી સાથે પણ વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે જો R1 એ ઉપર હોય તો મોલેક્યુલર માસ અને ડેન્સિટી નીચે હશે. R2 નીચે હશે તો તેના મોલેક્યુલર માસ તે પર્ટિક્યુલર ગેસના મોલેક્યુલર માસ અને ડેન્સિટી ઉપર હશે. એટલે આ ત્રણ ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાના. અને આ સૂત્રના બેઝ પરથી જ્યારે જુદા જુદા વાયુના પ્રસરણનો દર આપેલો હોય અને કોઈ એક વાયુનું મોલેક્યુલર માસ ખબર હોય અને બીજાનું મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ઓર બે જુદા જુદા વાયુની ઘનતા આપેલી હોય, કોઈ એક વાયુનું મોલેક્યુલર માસ આપેલું હોય અને બીજાનું મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવું હોય તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આમ આ સૂત્ર જે છે તો તે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ પરથી મોલેક્યુલર માસ શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્ર 1, સૂત્ર 2 અને સૂત્ર 3 આપણે કમ્પલસરી મોલેક્યુલર માસના ડિટર્મિનેશન માટે યાદ રાખવાના. સ્ટેટ્સ ઓફ મેટર જે ચેપ્ટર છે દ્રવ્યની અવસ્થા, તેમાં ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, તેમાં આ ટોપિક તમે પાછું ડિટેલમાં લર્ન કરશો. પણ આપણી ટેક્સ્ટ બુકમાં આ ટોપિકના રિલેટેડ, દેટ મીન્સ કે જે આપણી રેફરન્સ બુક છે તેમાં આ ટોપિકના રિલેટેડ મોલેક્યુલર માસ ડિટર્મિનેશનનો ટોપિક આપ્યો છે તો એને સાથે સાથે કરાવી દેવું છું. એમ્સ 2017માં આ જ ટોપિકને લગતો એક ક્વેશ્ચન પૂછાયેલો હતો. જે ક્વેશ્ચન આ રીતે હતો કે સમાન તાપમાને એક વાયુ એ તેની ઘનતા વાયુ બીની ઘનતા કરતાં કેટલી છે? 3 ગણી વધારે છે. વાયુ એ જે છે તેની ઘનતા એ વાયુ બીની ઘનતા કરતાં 3 ગણી વધારે છે. અને વાયુ બીનું આણ્વીય દળ એ વાયુ એના આણ્વીય દળ કરતાં બમણું છે. વાયુ બીનું આણ્વીય દળ એ વાયુ એના આણ્વીય દળ કરતાં બમણું છે. એટલે પહેલાં સ્ટેટમેન્ટ એ અને સ્ટેટમેન્ટ બીના બેઝ પરથી મેં આ એક રિલેશન મેળવ્યું. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ જો સોલ્વ થાય તો તમારું ઘણું ન્યુમેરિકલ સોલ્વ થઈ જશે. તો વાયુ બી અને વાયુ એ પર લાગતું દબાણનો ગુણોત્તર કેટલો હશે? આવો આપણને ક્વેશ્ચન પૂછાયેલો છે. જેમાં પણ આપણે
મોલેક્યુલર માસનો જ ઉપયોગ કરવાનો થાય. હવે આપણને આદર્શ વાયુ સમીકરણ સ્ટેટ્સ ઓફ મેટર જે આના પછીનું ચેપ્ટર ચાલે છે તેમાં આપણે જોયું કે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, બરાબર, જ્યાં એન આ પી એ પ્રેશર છે એટલે કે દબાણ છે, વી એ વોલ્યુમ છે, કદ છે, એન એ મોલ છે. તો આદર્શ વાયુ સમીકરણ જે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે, જ્યાં પી એ વાયુનું દબાણ છે, વી એ વાયુનું કદ છે, એન એ વાયુના મોલ છે, આર એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને ટી એ તાપમાન છે. સેમ સૂત્ર તમે સ્ટેટ્સ ઓફ મેટરમાં શીખી ગયા હશો ઓર શીખવાના હશો. તો આ સૂત્ર આદર્શ વાયુ સમીકરણ કહેવાય. હવે વાયુ એનના મોલ કેવી રીતે શોધાય? તો વાયુનું વજનના છેદમાં એનું મોલર માસ એટલે કે આણ્વીય દળ કરવાથી વાયુના મોલ શોધી શકાય, બરાબર. હવે અહીંયાથી વી જે છે તેને વજનના છેદમાં લઈ જઈએ અને એમને આરટીના છેદમાં લઈ જઈએ છીએ આપણે. તો વજનના છેદમાં કદ એટલે શું થાય? ડી થાય. માટે વાયુનું દબાણ અને વાયુના ઘનતા વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય કેપિટલ એમ. હું શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે આપણને કે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે, બરાબર, જ્યાં એન એ શું છે? તો વાયુના મોલ છે. મોલ કેવી રીતે શોધાય? વજનના છેદમાં મોલર માસ એટલે આણ્વીય દળ કરવાથી. હવે વજનના છેદમાં અહીંયાથી જો કદ કરવામાં આવે, બરાબર, તો એને શું કહેવાય? ઘનતા ડી કહેવાય. તો આરટી અપોન એમ, તો પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી અપોન એમ થાય. એના બેઝ પરથી જો વાયુ એનું દબાણ જોવામાં આવે તો પીએ ઇઝ ઇક્વલ ટુ ડીએ આરટી બાય એમ એ, અને વાયુ બીનું દબાણ જો જોવામાં આવે તો પીબી ઇઝ ઇક્વલ ટુ ડીબી આરટી બાય એમબી. હવે આપણને એમ થાય કે સર અહીંયા આપણે પીએ ચેન્જ કર્યું, ડીએ ચેન્જ કર્યું, એમએ ચેન્જ કર્યું, તો આરટી કેમ ચેન્જ નહીં કર્યું? બંનેમાં આરટી કેમ સેમ છે? તો ઓલરેડી ન્યુમેરિકલમાં આપણને આપેલું છે કે સમાન તાપમાને પ્રક્રિયા થાય એટલે અહીંયા ટીએ અને ટીબી સરખા થાય. સાર્વત્રિક વાયુ અચળાંક બધા જ વાયુ માટે આપેલા તાપમાન અને દબાણે સરખા જ હોય. તો એના બેઝ પરથી આપણે બે ઇક્વેશન મેળવ્યા. પીએ ઇઝ ઇક્વલ ટુ ડીએ આરટી બાય એમએ અને પીબી ઇઝ ઇક્વલ ટુ ડીબી આરટી બાય એમએ. પહેલાં તો તમને આટલું ડિરાઈવ કરતાં આવડવું જોઈએ. ફરીથી એક વખત સમજાવી દઉં તમને. સમાન તાપમાને એક વાયુ એની ઘનતા એ તેની બીજા વાયુ બીની ઘનતા કરતાં 3 ગણી વધારે છે અને વાયુ બીનું આણ્વીય દળ એ વાયુ એના આણ્વીય દળ કરતાં બમણું છે. હવે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણે યાદ રાખવાનું છે. સ્ટેટ્સ ઓફ મેટરમાં ઓલરેડી આપણે લર્ન કર્યું હશે, ક્યાં કરવાના હશે, જ્યાં પી એ વાયુનું દબાણ છે, વી એ વાયુનું કદ છે, એન એ વાયુના મોલ છે, આર એ સાર્વત્રિક વાયુ અચળાંક જેને યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ કહેવાય અને ટી એ તાપમાન છે. મોલ કેવી રીતે શોધાય? તો વજનના છેદમાં આણ્વીય દળ કરવાથી મોલ શોધી શકાય. હવે આ જે વજન છે તેના છેદમાં આપણે કદ લઈ જઈએ છીએ, અહીંયાથી વી નીચે લઈ જઈએ છીએ. તો વજનના છેદમાં કદ કરવાથી ઘનતા મળે અને આરટી બાય એમ. તો વાયુના દબાણ અને ઘનતા નો સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય એમ. આ બંને સૂત્ર આપણે કમ્પલસરી યાદ રાખવાના. નીટ માટેના બહુ સારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાંથી આવે છે. એના બેઝ પરથી પીએ ઇઝ ઇક્વલ ટુ ડીએ આરટી બાય એમએ, પીબી ઇઝ ઇક્વલ ટુ ડીબી આરટી બાય એમબી. શા માટે? કારણ કે સાર્વત્રિક વાયુ અચળાંક બધા વાયુ માટે સમાન હોય અને તાપમાન આપેલ પરિસ્થિતિમાં સમાન છે. તો પીએ અને પીબીના અને તેની ઘનતા અને તેના આણ્વીય દળના સાથે સંબંધ દર્શાવતા આપણે બે સૂત્ર મેળવ્યા. હવે ક્વેશ્ચનમાં આપણને વાયુ બી પર લાગતું દબાણ અને વાયુ એ પર લાગતા દબાણનો ગુણોત્તર પૂછ્યો છે એટલે પીબી જેમ પીએ પૂછ્યું છે. તો પીબીનું આપણે શું સૂત્ર મેળવ્યું? ડીબી આરટી બાય એમબી. અને પીએનું સૂત્ર શું મેળવ્યું? તો ડીએ આરટી બાય એમએ. તો છેદનો છેદ બને અંશ એટલે કે ડીબી આરટી બાય એમબી ઇન્ટુ એમએ અપોન ડીએ આરટી. જ્યાં આરટી આરટી શું થાય? કેન્સલ થાય. તો ડીબી અપોન ડીએ ઇન્ટુ એમએ અપોન એમબી થાય. પરંતુ આપણે અગાડી જોયું તે અનુસાર ડીએ ઇઝ ઇક્વલ ટુ શું છે? 3 ડીબી છે. ડીએ ઇઝ ઇક્વલ ટુ 3 ડીબી છે. અને બીજું આપણે શું જોયું? એમબી બરાબર 2 એમએ છે. એમબી બરાબર 2 એમએ છે. તો ડીએની જગ્યાએ 3 ડીબી મૂકો અને એમબીની જગ્યાએ 2 એમએ મૂકો. પછી એમએ એમએ અને ડીબી ડીબી કેન્સલ થાય. તો ધેટ ઇઝ 1/6 થાય. તો પીબી જેમ પીએ એ 1/6 જેટલો થાય. તો એકચ્યુઅલી જોઈએ તો આ આણ્વીય દળ શોધવા માટેનો દાખલો નથી, પરંતુ આણ્વીય દળને કન્સર્ન
માં લગતો દાખલો છે, માટે આ ટોપિક સાથે મેં તમને કરાવી દીધો. અધરવાઇઝ સેમ ન્યુમેરિકલ તમે સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટરમાં તો સોલ્વ કરવાના જ છો. તો દેટ ઇઝ ફર્સ્ટ મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ મોલેક્યુલર માસ, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિફ્યુઝન મેથડ. અને ડિફ્યુઝન મેથડ શું છે કે કોઈ પણ વાયુનો પ્રસરણ દર એ તે વાયુના આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે, અને કોઈ પણ વાયુનો પ્રસરણનો દર એ તે વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો વાયુનો પ્રસરણ દર આપેલો હોય તો તેના બેઝ પરથી આપણે વાયુનું આણ્વીય દળ ફાઇન્ડ કરી શકીએ. જો વાયુની ઘનતા આપેલી હોય તો તેના બેઝ પરથી પણ આપણે વાયુનું આણ્વીય દળ શોધી શકીએ. અને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, જેને આદર્શ વાયુ સમીકરણ કહેવાય, તેના બેઝ પરથી પણ આપણે વાયુનું આણ્વીય દળ શોધી શકીએ. અને બીજું સૂત્ર પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય એમ, પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય એમ. તો જ્યાં ડી એ ઘનતા છે તો તે સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે વાયુનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. આણ્વીય દળ માપવા માટેની બીજી પદ્ધતિ, જેને બાષ્પ ઘનતા પદ્ધતિ કહેવાય, જેને વેપર ડેન્સિટી મેથડ પણ કહેવાય. આ પદ્ધતિ ફક્ત વાયુ માટે જ લાગુ પાડવામાં આવે. અને બાષ્પ ઘનતા પદ્ધતિ અનુસાર કોઈ પણ વાયુનું આણ્વીય દળ એ તેને બાષ્પ ઘનતાથી કેટલું છે, બમણું છે. એટલે કે વાયુનું આણ્વીય દળ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બાષ્પ ઘનતા કરાય, જે આણ્વીય દળને મોલેક્યુલર માસ કહેવાય, અને વેપર ડેન્સિટી તે બાષ્પ ઘનતા છે. એટલે કોઈ પણ વાયુનું મોલેક્યુલર માસ દેટ ઇઝ 2 ઇન્ટુ વેપર ડેન્સિટી કરવાથી આપણે તે વાયુનું મોલેક્યુલર માસ ફાઇન્ડ કરી શકીએ. આપણે આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું. હું જેટલા પણ બ્લોકમાં ઇક્વેશન મૂકું છું, અહીંયા ટીક કરું છું, એ સૂત્ર હંમેશા યાદ રાખવાના, બિકોઝ એ સૂત્રના બેઝ પર જ આપણે ન્યુમેરિકલને આગળ કમ્પ્લીટ કરવાનો હોય. સિમ્પલ સૂત્રને લગતો એમ્સ 2013માં ક્વેશ્ચન પૂછાયેલો છે કે એક વાયુની બાષ્પ ઘનતા 22 છે, તો આ વાયુનું આણ્વીય દળ કેટલું હશે? 33, 22, 44 ઓર 11. હવે અહીંયા આપણે બાષ્પ ઘનતા જોયું એટલે આપણને તરત જ સૂત્ર યાદ આવવું જોઈએ કે વાયુનું આણ્વીય દળ ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વાયુની બાષ્પ ઘનતા. હવે વાયુની બાષ્પ ઘનતા કેટલી છે? 22 છે. તો 2 ગુણ્યા 22 કરવાથી આપણને શું મળે? વાયુનું આણ્વીય દળ 44. તો આપણો આન્સર શું આવે? 44. જો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. સૂત્ર યાદ હોય તો જસ્ટ વાયુની બાષ્પ ઘનતા 22 મૂકીને આપણે આન્સર મેળવવાનો છે. ને આટલા ઇઝી ક્વેશ્ચન પણ એમ્સની એક્ઝામમાં ઓર નીટની એક્ઝામમાં પૂછાય છે. તો ફિઝિકલ કેમિસ્ટ્રી દેટ્સ અ વેરી ઇઝી, જસ્ટ યુ નીડ ટુ રિમેમ્બર ધ ઇક્વેશન. એ માટે ઇક્વેશન તમે વારંવાર લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરો. એનું એક તમે ફ્લોચાર્ટ જેવું બનાવો, એક ચાર્ટ પેપર પર લઈને એ બધા સૂત્ર લખો, અને જ્યાં તમારો મેક્સિમમ વાંચવાનો જે રૂમ હોય ત્યાં નજીકમાં રાખીને સૂત્રને વારંવાર એવરી ડેના જોવાનો પ્રયત્ન કરો. થર્ડ મેથડ દેટ ઇઝ વિક્ટર મેયર પદ્ધતિ. વિક્ટર મેયર પદ્ધતિ અનુસાર કોઈ પણ પદાર્થનો જો અણુભાર શોધવો હોય તો તે પદાર્થનું વજન છેદમાં એસટીપી એ તે પદાર્થનું કદ ગુણ્યા 22,400 ml. હવે જ્યારે 22,400 ml આપણે વાયુનું કદ અહીંયા એમએલમાં હોય ત્યારે આપણે 22,400 લખવાનું થાય. જો વાયુનું કદ લીટરમાં હોય તો ત્યારે અહીંયા 22.4 લખવાનું થાય. જ્યાં ડબલ્યુ એ બાષ્પશીલ કાર્બનિક પદાર્થનું વજન છે અને વી એ બાષ્પશીલ જે કાર્બનિક પદાર્થ છે તેનું એસટીપી એ કદ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આ જે પદ્ધતિ જે છે વિક્ટર મેયર પદ્ધતિ, તેનો ઉપયોગ પાછળથી આવશે, તો ત્યારે તમે એના વિશે વધારે ડિટેલમાં શીખશો. અત્યારે આપણે કોઈ પણ વાયુરૂપ જે કાર્બનિક પદાર્થ છે, બાષ્પશીલ કાર્બનિક પદાર્થ, તેનું અણુભાર વિક્ટર મેયર પદ્ધતિ દ્વારા કેવી રીતે શોધી શકાય તેના વિશે સૂત્ર યાદ રાખવાનું. તો તમારે આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું કે બાષ્પશીલ કાર્બનિક પદાર્થ જે છે તેનો અણુભાર કેવી રીતે શોધાય, તો તેનું વજન છેદમાં એસટીપી કદ ગુણ્યા 22,400. જ્યારે અહીંયા આપણે 22,400 લઈએ છીએ ત્યારે વાયુનું કદ અહીંયા શેમાં લેવાનું થાય? એમએલમાં લેવાનું થાય. એના બેઝ પર એમ્સની એક્ઝામમાં 2016માં એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે 116 mg જેટલો એક કમ્પાઉન્ડ છે કે વિચ ઇઝ ઓન વેપરાઇઝેશન વિક્ટર મેયર એપરેટસ ડિસ્પ્લેઝિસ 44.8 ml of air measured at STP. So the molecular weight of the compound is dash. અહીંયા આપણને પદાર્થ જે છે તેનું વજન આપણને કેટલું આપેલું છે? that is 116 મિલીગ્રામ. that is 116 into 10⁻³ ગ્રામ પદાર્થનું વજન આટલું આપેલું છે. પછી એસટીપી
એ જે પદાર્થ જે છે તો કેટલી એરને ડિસ્પ્લેસ કરે છે, એટલે કે એ વાયુનું કદ કેટલું છે, એક બાષ્પશીલ કાર્બનિક પદાર્થ જે છે તેનું કદ 24.8 લીટર આપેલું છે. કેટલું આપેલું છે? 24.8 ml, સોરી 24.8 ml આપેલું છે. તો V ઇઝ ઇક્વલ ટુ 24.8 ml છે. તો તે જે કમ્પાઉન્ડ જે છે તેનું મોલેક્યુલર માસ કેટલું છે? તો આટલો રો ડેટા છે. તો એઝ પર વિક્ટર મેયર પ્રોસેસ બાષ્પશીલ કાર્બનિક પદાર્થનો અણુભાર જે છે તો તે કેવી રીતે શોધાય? તો તે પદાર્થનું વજન છેદમાં તેનું એસટીપીએ કદ, એટલે એણે જેટલી વાયુને જેટલી હવા જે છે તેને ડિસ્પ્લેસ કરી તેટલું જ એ બાષ્પશીલ કાર્બનિક પદાર્થનું કદ હશે. તો એસટીપીએ કદ ને ગુણ્યા 22,400. હવે અહીંયા વજન કમ્પલસરી ગ્રામમાં લેવાનું હશે. કદ અહીંયા 22,400 લેવો છો તો કદ અહીંયા તમારે કમ્પલસરી એમએલમાં લેવાનું રહેશે. તો અહીંયા આપણું વજન 116 ગુણ્યા 10⁻³ છે. કદ કેટલું આપેલું છે? 44.8 ml આપેલું છે અને અહીંયા 22,400 છે. તો એના બેઝ પરથી જો આની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એ પદાર્થનો અણુભાર કેટલો મળે છે? 58 ગ્રામ પ્રતિ મોલ. તો આ બધા જે ક્વેશ્ચન જે છે આપણે અત્યારે જે 3 મેથડ જોઈએ, 3 મેથડને લગતા ક્વેશ્ચન એમ્સમાં પૂછાયેલા છે. એમાં જસ્ટ આપણે સૂત્રો જ યાદ રાખવાના છે અને 3 ક્વેશ્ચન એમ્સમાં અણુભારને લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે કે જે આપણી ટેક્સ્ટબુકમાં એ લોકો આ ચેપ્ટરમાં નથી ડિસ્કશન કર્યું, પણ જુદા જુદા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરેલ છે. પણ આપણે આ ચેપ્ટરમાં અણુભાર એટલે શું, તે કેવી રીતે શોધાય તેના વિશે ડિસ્કશન કર્યું છે. એટલે આ જે કન્સર્ન ટોપિક છે તેને આપણે સાથે સાથે ડિસ્કશન કરી લઈએ છીએ. તો વિક્ટર મેયર જે પદ્ધતિ છે તે અનુસાર બાષ્પશીલ કાર્બનિક પદાર્થનો અણુભાર શોધવો હોય તો તેનું વજન છેદમાં એસટીપીએ, તે જેટલું કદ રોકે છે તે કદ એમએલમાં ગુણ્યા 22,400 કરવાથી આપણને તે પદાર્થનો અણુભાર એટલે કે મોલેક્યુલર માસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને લાસ્ટ જે મેથડ છે તે છે સંખ્યાત્મક ગુણધર્મ પદ્ધતિ, જેને ક્વોલિટેટિવ પ્રોપર્ટી મેથડ કહેવાય. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ મોલેક્યુલર માસ. આણ્વીય દળ શોધવા માટેની બહુ સારી પદ્ધતિ છે અને કોમ્પિટિટિવ માટેનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ટોપિકમાંથી આવે છે. પરંતુ ટોપિક જે છે તો તે લેન્ધી છે અને એ ટોપિક આપણે 12મા ધોરણમાં પાર્ટ 1માં ચેપ્ટર નંબર 2 સોલ્યુશન ચેપ્ટર એટલે દ્રાવણ ચેપ્ટરમાં લર્ન કરશું. તો એના રિલેટેડ હું તમને અહીંયા કોઈ પણ વસ્તુ સમજાવતો નથી. એ કન્સેપ્ટ આપણે આખો કન્સેપ્ટ ખૂબ જ ડિટેલમાં 12થમાં ચેપ્ટર નંબર 2 દ્રાવણ ચેપ્ટરમાં લર્ન કરશું. તો આ રીતે પદાર્થના આણ્વીય દળ શોધવા માટેના પદ્ધતિઓ જે છે તે અહીંયા ઓવર થાય છે. તો આની સાથે આપણા આ ચેપ્ટરના બધા જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે તે ઓવર થાય છે. હવે ઇન્ડિવિજ્યુઅલ કોઈ ટોપિક કે જે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચનના રિલેટેડ આપણે કરવાના હોય તેના રિલેટેડ ડિસ્કશન કરતા જઈએ. આયોનિક સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશન, દ્રાવણની આયનીય પ્રબળતા, તેના માટેનું આપણે સૂત્ર જ યાદ રાખવાનું કે આયોનિક સ્ટ્રેન્થ ઓફ સોલ્યુશનને આઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, જ્યાં આઈ એ આયોનિક સ્ટ્રેન્થ છે that is equal to 1/2 sigma I is equal to 1 to n CI/ZI square, જ્યાં I એ દ્રાવણની આયનીય પ્રબળતા છે જેને આયોનિક સ્ટ્રેન્થ કહેવામાં આવે. CI જે છે તો તે પર્ટિક્યુલર આયનની સાંદ્રતા છે, મોટે ભાગે મોલારિટીમાં હોય. અને ZI જે છે તો તે આયનની સંયોજકતા એટલે કે વેલેન્સી છે. પહેલાં તમારે કમ્પલસરી આ સૂત્ર યાદ રાખવાનું છે. જો સૂત્ર યાદ નહીં રહેશે તો આ દ્રાવણની આયનીય પ્રબળતા એટલે કે આયોનિક સ્ટ્રેન્થ કેવી રીતે શોધાય તે તમને નહીં સમજ પડશે. બરાબર? તો પહેલાં સૂત્ર કમ્પલસરી યાદ રાખવાનું કે આયોનિક સ્ટ્રેન્થ ઓફ ધ સોલ્યુશન વિચ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ I ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n CI/ZI સ્ક્વેર, જ્યાં CI એ આયનની સાંદ્રતા છે અને ZI એ આયનની સંયોજકતા એટલે કે વેલેન્સી છે, એટલે માથા પર જે ચાર્જ હોય તે ZI છે. તો પહેલાં સૂત્ર પરફેક્ટ યાદ રાખજો. હવે એના બેઝ પરથી જો ન્યુમેરિકલ સોલ્વ કરીએ તો કે આપણને એમ આપ્યું છે કે 0.1 મોલર સોડિયમ સલ્ફેટના દ્રાવણની આયોનિક સ્ટ્રેન્થ ગણો. 0.1 મોલર સોડિયમ સલ્ફેટ જેનું સૂત્ર શું છે Na2SO4, તેના દ્રાવણની આયોનિક સ્ટ્રેન્થ ગણો. તો સોલ્યુશન જો જોઈએ તો સોડિયમ સલ્ફેટનું જે દ્રાવણ છે તેના વિયોજનથી આપણને નીચે મુજબની આયનની સાંદ્રતા મળે.
સોડિયમ સલ્ફેટનો જલીય દ્રાવણ, તેમાંથી વિયોજન થતાં આયનીકરણ થતાં આપણને 2 મોલ Na+ અને 1 મોલ સલ્ફેટ આયન મળે છે. એટલે 2 સોડિયમ આયન અને 1 સલ્ફેટ આયન મળે છે. હવે આ સોડિયમ સલ્ફેટનું જે જલીય દ્રાવણ છે તેની સાંદ્રતા જો 0.1 મોલર હોય તો આ Na+ ની સાંદ્રતા 2 × 0.1 મોલર હોય. કેમ એવું થાય? તો આના 1 મોલ દીઠ Na+ કેટલા ઉદ્ભવે છે? 2 મોલ Na+ અને 1 મોલ SO4- ઉદ્ભવે છે. સોડિયમ સલ્ફેટના 1 મોલ દીઠ આના 2 મોલ ને આના 1 મોલ ઉદ્ભવે. તો આની સાંદ્રતા જો 0.1 મોલર હોય તો આની સાંદ્રતા Na+ ની સાંદ્રતા આના કરતાં બમણી અને SO4- ની સાંદ્રતા સોડિયમ સલ્ફેટ જેટલી હોય. એટલે 0.1 મોલર ઇઝ ઇક્વલ ટુ 2 × 0.1 મોલર, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.2 મોલર, અને સલ્ફેટ આયન જે છે ધેટ ઇઝ 0.1 મોલર થાય. ઓકે, તો સોડિયમ સલ્ફેટ જે છે તેના વિયોજનથી આપણને 2 મોલ Na+ અને 1 મોલ સલ્ફેટ આયન એટલે SO4- ઉદ્ભવે છે. 1 મોલ સોડિયમ સલ્ફેટના વિયોજનથી 2 મોલ સોડિયમ આયન અને 1 મોલ સલ્ફેટ આયન છે. ઓર 1 મોલ સોડિયમ સલ્ફેટમાં 1 મોલ સોડિયમ સલ્ફેટનો અણુ છે તો તેમાં 2 મોલ Na+ અને 1 મોલ સલ્ફેટ આયન છે. તો એના બેઝ પરથી આપણને Na+ ની સાંદ્રતા કેટલી મળી? 0.2 મોલર, અને સલ્ફેટ આયનની સાંદ્રતા કેટલી મળી? 0.1 મોલર. એટલે 0.1 મોલર સોડિયમ સલ્ફેટમાં આપણી પાસે 0.2 મોલર Na+ અને 0.1 મોલર સલ્ફેટ આયન છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ. આ આપણને કમ્પલસરી બનાવતા આવડવું જોઈએ. હવે આયોનિક સ્ટ્રેન્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો 1/2 સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to infinity or 1 to n CiZi². તો આપણી પાસે આ જે સોડિયમ સલ્ફેટ છે તો તેમાં આપણી પાસે Na+ આયનો બી છે અને સલ્ફેટ આયનો પણ છે. તો આ જે Na+ જે છે તો તેની સાંદ્રતા 0.2 મળી. આ Na+ નો Z જે છે તો તે કેટલો છે? 1 છે. ચાર્જ કેટલો છે? વેલેન્સી કેટલી છે? 1 છે. 0.2 × 1 નો વર્ગ પ્લસ સલ્ફેટ આયન જે છે તેની સાંદ્રતા કેટલી છે? 0.1. એનો ચાર્જ કેટલો છે? 2. તો 2 નો વર્ગ થાય. ગેટિંગ? કે સોડિયમ સલ્ફેટના દ્રાવણની આયનીય સ્ટ્રેન્થ ગણવા કીધું તો સોડિયમ સલ્ફેટમાં આપણી પાસે Na+ અને સલ્ફેટ આયન છે. તેમાં Na+ ની સાંદ્રતા કેવી છે? 0.2 મોલર છે અને સલ્ફેટ આયનની સાંદ્રતા કેટલી છે? 0.1 છે. Na સોડિયમ આયન છે તેની વેલેન્સી 1 છે અને સલ્ફેટ આયનની વેલેન્સી 2 છે. તો એના બેઝ પરથી 0.2 વત્તા 2 દુ 4, તો 4 × 0.1 તો 0.4, તો 1/2 that is 0.2 plus 0.4 that is 0.6 divided by 2 કરવાથી આપણને શું મળશે? 0.3 મળશે. એટલે ન્યુમેરિકલ કેવી રીતે સોલ્વ કરવાનો તે કન્સેપ્ટ શીખી જાઓ. આપણને સોડિયમ સલ્ફેટના દ્રાવણની આયોનિક સ્ટ્રેન્થ કીધી છે. તો સોડિયમ સલ્ફેટના 1 મોલમાં આપણી પાસે 2 મોલ Na+ અને 1 મોલ સલ્ફેટ આયન છે. અને જે સાંદ્રતા આપેલી હોય તેને આ રીતે આપણે કોરિલેટ કરવાનું અને એના બેઝ પરથી ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાનો થાય. તેવી જ રીતે 0.5 મોલર એલ્યુમિનિયમ સલ્ફેટની આયોનિક સ્ટ્રેન્થ ગણો. તો એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે તેનું વિયોજન થતાં ઓર એલ્યુમિનિયમ સલ્ફેટમાં આપણી પાસે આના 1 મોલ દીઠ આપણી પાસે 2 મોલ એલ્યુમિનિયમ આયન અને 3 મોલ સલ્ફેટ આયન છે. એલ્યુમિનિયમ સલ્ફેટ તેનો 1 મોલ હોય, ઘડી કંઈ નથી દર્શાવ્યું, ધેટ ઇઝ 1 મોલ. તો એલ્યુમિનિયમ સલ્ફેટના 1 મોલમાં 2 મોલ એલ્યુમિનિયમ અને 3 મોલ સલ્ફેટ આયન છે. ધેટ મીન્સ એલ્યુમિનિયમ સલ્ફેટનું વિયોજન થાય તેમાંથી 2 મોલ એલ્યુમિનિયમ અને 3 મોલ સલ્ફેટ આયન ઉદ્ભવે. હવે આની સાંદ્રતા જો 0.5 હોય તો એલ્યુમિનિયમ આયનની સાંદ્રતા 2 × 0.5 એટલે 1 મોલર થાય અને સલ્ફેટ આયનની સાંદ્રતા 3 × 0.5 ધેટ ઇઝ 1.5 મોલર થાય. તમને આ વસ્તુ બનાવતા નહીં આવડશે અને આ વસ્તુ બનાવતા નહીં આવડે ધેટ મીન્સ હવે તમે આગળ ન્યુમેરિકલ સોલ્વ નહીં કરી શકો. નીટમાં આના લગતો ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે આપણે કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનું, જે આપણી ટેક્સ્ટબુકની બહારનો ક્વેશ્ચન છે. ટેક્સ્ટબુકની બહારનો ક્વેશ્ચન છે તો આપણે કાળજી રાખશું. તો આમ એલ્યુમિનિયમ સલ્ફેટની સાંદ્રતા જો 0.5 મોલર હોય તો એલ્યુમિનિયમ આયનની સાંદ્રતા 2 × 0.5 મોલર અને સલ્ફેટ આયનની સાંદ્રતા 3 × 0.5 મોલર એટલે 1.5 મોલર ને આની સાંદ્રતા 1 મોલર મળે. હવે આયોનિક સ્ટ્રેન્થ શોધવા માટેનું સૂત્ર શું છે? તો I ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n
CiZi². હવે અહીંયા Ci એ પહેલા આયન માટે લખી શકાય અને C2 એ બીજા આયન માટે લખી શકાય એલ્યુમિનિયમ સલ્ફેટમાં. તો પહેલો આયન કોણ છે? તો એલ્યુમિનિયમ આયન છે. તેની સાંદ્રતા કેટલી છે? 1 છે અને તેનો ચાર્જ કેટલો છે? 3 છે. જો એલ્યુમિનિયમ આયનની સંયોજકતા કેટલી છે? 3 છે. તો 1 × 3⁻², બરાબર, પ્લસ સલ્ફેટ આયનની સાંદ્રતા કેટલી છે? 1.5 અને સલ્ફેટ આયનનો ચાર્જ કેટલો છે? તો 2. તો 2⁻². એના બેઝ પર આપણે આગળ વધીએ તો 1/2 પછી 3 તાલી 9 વત્તા 1.5 અને 2 દુ 4. એના બેઝ પરથી 9 વત્તા 6 એટલે 15. તો 15/2 ધેટ ઇઝ 7.5. તો આ રીતે 0.5 મોલર એલ્યુમિનિયમ સલ્ફેટની આયોનિક સ્ટ્રેન્થ કેટલી છે? ધેટ ઇઝ 7.5. તો આયોનિક સ્ટ્રેન્થ શોધવા માટેનું આ જે સૂત્ર જે છે તેના બેઝ પરથી આગળ વધવાનું થાય. અને આઈ જે છે તો અંદર રહેલા આયનો, 1 મોલ સંયોજનમાં રહેલા જે જુદા જુદા આયનો છે તેના નંબર દર્શાવે છે. હવે આપણને આયોનિક સ્ટ્રેન્થ શોધતા આવડી ગયું હોય તો એના બેઝ પરથી નીટ AI PMT 2007માં જે પૂછાયેલો ક્વેશ્ચન છે તેના રિલેટેડ ડિસ્કશન કરીએ કે 100 ml 0.1 મોલર NaCl અને 100 ml 0.1 મોલર સોડિયમ સલ્ફેટને મિશ્ર કરતા Na+ ની આયોનિક સ્ટ્રેન્થ એટલે આયનીય પ્રબળતા ખાલી જગ્યા થાય. આપણી પાસે એક પાત્ર છે તેમાં આપણી પાસે 100 ml 0.1 મોલર NaCl છે અને બીજું પાત્ર છે તેમાં આપણી પાસે 100 ml 0.1 મોલર Na2SO4 છે, સોડિયમ સલ્ફેટ છે. આ બંને દ્રાવણોને જો મિશ્ર કરવામાં આવે તો પરિણામી મિશ્રણ છે તેમાં Na+ ની આયોનિક સ્ટ્રેન્થ આયનીય પ્રબળતા ખાલી જગ્યા થાય. સેમ ક્વેશ્ચન નીટ AI PMT 2007માં પૂછાયેલો છે. તો પહેલું પાત્ર જેમાં આપણી પાસે 100 ml અને 0.1 મોલર NaCl છે કે જે 0.01 મોલ Na+ ધરાવે ઇન 100 ml. હવે આપણને એમ થાય એ કેવી રીતે સર? તો આપણને ખબર છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ 1000/VmL. આપણને મોલારિટી આપી કેટલી? 0.1 મોલર. પછી આપણને કદ કેટલું આપ્યું? 100 ml. તો એના બેઝ પરથી મોલ મળે કેટલા? 0.01 મોલ. તો 100 ml 0.1 મોલર NaCl જે છે તો તે 0.01 મોલ Na+ ઇન 100 ml ધરાવે છે અને NaCl ના 1 મોલ દીઠ આપણને 1 મોલ Na+ અને 1 મોલ Cl- મળે. તો જો NaCl ની સાંદ્રતા 0.01 મોલ પર 100 ml હોય તો એમાંથી જે Na+ જે ઉદ્ભવે તેની સાંદ્રતા પણ એટલી જ થાય અને એમાંથી ઉદ્ભવતા ક્લોરાઇડ આયનની સાંદ્રતા પણ એટલી જ થાય છે. તો આ જે વસ્તુ જે છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાનું કે NaClમાં ના 1 મોલ દીઠ એમાં 1 મોલ Na+ અને 1 મોલ Cl- છે. હવે આ જે NaCl તેનું સાંદ્રતા 0.01 મોલ પર 100 ml હોય તો એમાંથી ઉદ્ભવતા Na+ અને એમાંથી ઉદ્ભવતા Cl- ની સાંદ્રતા સરખી જ થવાની, કારણ કે આના મોલ દીઠ આનો 1 મોલ ને આનો 1 મોલ ઉદ્ભવે ને આ જે 0.01 મોલ પર 100 ml તે કેવી રીતે આવે? તો તે આના બેઝ પરથી આવે છે, મોલારિટીના ઇક્વેશન પરથી. તો પહેલું આપણે દ્રાવણ રિલેટેડ ખબર પડી કે 100 ml 0.1 મોલર NaCl એ 0.01 મોલ Na+ પર 100 ml ધરાવે છે. બીજું દ્રાવણ કે જે 100 ml અને 0.1 મોલર સોડિયમ સલ્ફેટ ધરાવે છે તો તે 0.02 મોલ Na+ ઇન 100 ml ધરાવે છે. એ કેવી રીતે? તો સોડિયમ સલ્ફેટ જે છે તો તે 2 મોલ Na+ અને SO4 - 2 1 મોલ સલ્ફેટ આયન ધરાવે. હવે આ જે 0.01 મોલ પર 100 ml તે આપણે અગાડી જોઈ ગયા તે અનુસાર જ કરી શકાય. હવે આના 1 મોલ દીઠ એમાંથી 2 મોલ Na+ ઉદ્ભવતા હોય અને આની સાંદ્રતા જો 0.01 મોલ પર 100 ml હોય તો આની સાંદ્રતા 2 × 0.01 મોલ પર 100 ml થાય. ધેટ મીન્સ જે Na2SO4 જે છે તો તે કુલ કેટલા મોલ Na+ ધરાવે? તો 0.02 મોલ Na+ + 100 ધરાવે છે.
એટલે 100 ml જેટલા દ્રાવણમાં આપણી પાસે 0.02 મોલ જેટલા Na પ્લસ છે. તો મારી પાસે 100 ml દ્રાવણ છે, તે કોનું છે? 0.1 મોલર સોડિયમ સલ્ફેટનું છે. તો તે દ્રાવણ જે છે તો તે 0.02 મોલ Na પ્લસ પર 100 ml ધરાવે છે. કેટલું ધરાવે છે? પર 100 ml ધરાવે છે. તો ધેટ ઇઝ પોઈન્ટ નંબર 2. હવે બંને દ્રાવણોને આપણે મિશ્ર કરીએ છીએ. પહેલું દ્રાવણ જે છે તો 0.01 મોલ Na પ્લસ પર 100 ml ધરાવે. બીજું દ્રાવણ 0.02 મોલ Na પ્લસ પર 100 ml ધરાવે. બંને દ્રાવણોને મિશ્ર કરીએ તો પરિણામી મિશ્રણનું કદ કેટલું થાય? 200 ml થાય. અને કુલ Na પ્લસની સાંદ્રતા 0.01 પ્લસ 0.02 એટલે 0.03 મોલ થાય. એટલે જ્યારે પહેલા દ્રાવણ અને બીજા દ્રાવણને મિશ્ર કરવામાં આવે તો પરિણામી મિશ્રણમાં આપણને Na પ્લસના મોલ કેટલા મળે? 0.03 મોલ મળે પર 200 ml. બિકોઝ આના 100 ml કદને આના 100 ml કદ સાથે આપણે પ્લસ કરીએ છીએ તો પરિણામી મિશ્રણનું કદ 200 ml. એટલે પરિણામી મિશ્રણ જે છે તે 200 ml કદ ધરાવે અને જે 0.03 મોલ Na પ્લસ ધરાવે છે. હવે મોલારિટી શું છે કે મોલારિટી ધેટ ઇઝ મોલ ઇન્ટુ 1000 પર VmL, જ્યાં VmL એ દ્રાવણનું કદ. મોલ આપણને પરિણામી દ્રાવણમાં મોલ કેટલા મળ્યા? Na પ્લસના 0.03 અને દ્રાવણનું કદ કેટલું મળ્યું? 200. એટલે પરિણામી દ્રાવણમાં Na પ્લસની સાંદ્રતા કેટલી થઈ? 0.15 મોલર થઈ. કેટલી? 0.15 મોલર. આ આપણને કમ્પલસરી ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. હવે આયોનિક સ્ટ્રેન્થ શું કહે છે? 1/2 CZ², જ્યાં C એ આયનની સાંદ્રતા અને Z એ આયનનો ચાર્જ. આપણને પરિણામી મિશ્રણમાં Na પ્લસની આયોનિક સ્ટ્રેન્થ પૂછી છે. તો Na પ્લસની આયોનિક સ્ટ્રેન્થ શોધવાની હોય તો 1/2 અહીંયા પરિણામી દ્રાવણમાં Na પ્લસની સાંદ્રતા કેટલી મળી? 0.15 મળી. એનો ચાર્જ કેટલો છે? 1 છે. તેના બેઝ પરથી 0.15/2 દેટ ઇઝ 0.075. માટે પરિણામી દ્રાવણમાં Na પ્લસની આયોનિક સ્ટ્રેન્થ કેટલી હશે? 0.075 હશે. તો આ રીતે આયોનિક સ્ટ્રેન્થનું ક્વેશ્ચન જે આપણી ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલો પરંતુ જે નીટ 2017માં 2007માં પૂછાયેલો છે તો આપણે પરફેક્ટલી એને ધ્યાનથી લર્ન કરવો પડે. બિકોઝ નીટની એક્ઝામમાં એવા હોય કે ઘણી વખત ક્વેશ્ચન રિપીટ થતા હોય, કાં રકમ બદલાઈ જતી હોય, કાં સેમ કન્સેપ્ટના બેઝ પર બીજો કમ્પાઉન્ડ મૂકી દેતા હોય અને સેમ કન્સેપ્ટના બેઝ પર ક્વેશ્ચન પૂછી શકાતું હોય. તો એક વખત ક્વેશ્ચન પૂછાયો છે માટે આપણે એને ધ્યાનમાં લાવવું પડે અને લેવું જોઈએ. હવે બીજો એક કન્સેપ્ટ ધેટ ઇઝ પર્સન્ટેજ ઇલ્ડ, જેને પર્સન્ટ ઇલ્ડ પણ કહેવાય, અને પર્સન્ટેજ પ્યોરિટી એટલે ટકાવાર શુદ્ધતા જેને કહેવાય. આ બંને પણ એક સ્ટોઇકિયોમેટ્રી એટલે તત્વયોગમિતિને લગતા ટોપિક છે જે પણ નીટમાં પૂછાય છે પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં એના વિશે કોઈ ઉલ્લેખ નથી. આપણે આ ચેપ્ટર વિશે જોઈએ તો આપણી ટેક્સ્ટબુકમાં જેટલું કન્ટેન્ટ આપેલું છે તેનાથી લગભગ 2 ગણું ઓર 3 ગણું કન્ટેન્ટ નીટમાં એક્સ્ટ્રા ટોપિક તરીકે કરવાનું થાય. માટે આપણે આ ચેપ્ટર જે છે તો તે 75, 76, 77 લેક્ચરનું બને છે, જ્યારે બીજા બધા ચેપ્ટર જે છે તો ઓછા લેક્ચરમાં કન્ટેન્ટ ઓવર થઈ જાય છે. તો ગભરાવાનું નહીં, નંબર ઓફ લેક્ચરને વધારે જોઈને ડરવાનું નહીં, પરંતુ ટોપિકને પરફેક્ટ રેડી કરતા જવાનું. આપણે ચેપ્ટરને એવી રીતે કમ્પ્લીટ કરશું જેથી ચેપ્ટરનો કોઈ પણ ટોપિક આપણા મિસ નહીં થાય અને કોમ્પિટિટિવનો કોઈ પણ ક્વેશ્ચનનો કન્ટેન્ટ આપણું મિસ નહીં થાય. તો વિલ સ્ટાર્ટ પર્સન્ટ ઇલ્ડ જેને અને પર્સન્ટેજ પ્યોરિટી. પહેલાં તો ટોપિક સ્ટાર્ટ કરવા પહેલાં આપણને ખબર પડવી જોઈએ કે થિયોરિટિકલ ઓર કેલ્ક્યુલેટેડ ઇલ્ડ એટલે શું. તો થિયોરિટિકલ એટલે સૈદ્ધાંતિક અને કેલ્ક્યુલેટેડ એટલે કે ગણતરી દ્વારા મેળવેલ નિપજ. કે સપોઝ આપણે વાત કરીએ તો કોઈ પણ સંયોજન છે એટલે કે અણુ છે તો તેનું અણુભાર કેવી રીતે શોધાય? તો તેમાં પરમાણુ જે છે તો તે પરમાણુએ દળનો સરવાળો કરવાથી આપણને એનો અણુભાર મળે. તો જે અણુભાર જે છે બરાબર ઓર 2 નિપજનો સરવાળો કરવાથી ત્રીજી નિપજ જે ઉદ્ભવે તેનું જે કુલ દળ જે છે તો તે થિયોરિટિકલ ઇલ્ડ છે. એટલે કે બાય કેલ્ક્યુલેશન ગણતરી દ્વારા જે આપણને નિપજ મળેલી હોય તેને થિયોરિટિકલ ઓર કેલ્ક્યુલેટેડ ઇલ્ડ કહેવાય. વાત કરીએ તો આપણે સીમિત પ્રક્રિયક જેને મર્યાદિત પ્રક્રિયક અને એક્સેસિવ રિએજન્ટ વિશેનો કન્સેપ્ટ શીખેલા. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સીમિત એટલે કે મર્યાદિત પ્રક્રિયકનો બધો જ જથ્થો વપરાઈ જાય તો ત્યારે હવે પ્રક્રિયા આગળ વધી શકતી નથી.
કારણ કે સીમિત પ્રક્રિયક કે જે ઓછી માત્રામાં છે તે એક વખત વપરાઈ જાય તો દેટ મીન્સ નાવ રિએક્શન ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ. એટલે જ્યારે સીમિત ઓર મર્યાદિત પ્રક્રિયકનો બધો જ જથ્થો વપરાઈ જાય ત્યારે જે નિપજ ઉત્પન્ન થાય છે અને તેનો જે જથ્થો આપણે ગણતરી દ્વારા મેળવીએ તો તેને થિયોરિટિકલ ઓર કેલ્ક્યુલેટેડ યીલ્ડ કહીએ છીએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે સીમિત પ્રક્રિયકનો બધો જ જથ્થો વપરાઈ જાય અને ત્યારે જે નિપજ ઉદ્ભવે છે અને તે નિપજનો જથ્થો કેલ્ક્યુલેશન દ્વારા જે મેળવવામાં આવે તો તેને થિયોરિટિકલ ઓર કેલ્ક્યુલેટેડ યીલ્ડ કહેવામાં આવે. જ્યારે એક્ચ્યુઅલ, એક્સપેરિમેન્ટલ, પ્રેક્ટિકલ, ઓબ્ઝર્વ ઓર પ્રાયોગિક ઓર વાસ્તવિક નિપજ એટલે શું કે પરંતુ પ્રક્રિયા દરમિયાન જે આપણને નિપજનો એક્ચ્યુઅલ જથ્થો મળે. હવે ગણતરી દ્વારા મને 70 ગ્રામ નિપજનું વજન મળતું હોય, ગણતરી દ્વારા મને 70 ગ્રામ વજન મળતું હોય અને ન્યુમેરિકલમાં ઓર પ્રેક્ટિકલી જ્યારે હું એક્સપેરિમેન્ટ કરું છું ત્યારે મને 70 ગ્રામની જગ્યાએ 50 ગ્રામ મળે તો 70 ગ્રામ જે કેલ્ક્યુલેશન દ્વારા મળે જેને થિયોરિટિકલ કેલ્ક્યુલેટેડ યીલ્ડ કહેવાય. પરંતુ જે મને પ્રાયોગિક પુરાવાને આધારે પ્રયોગને અંતે, પ્રક્રિયાને અંતે મને નિપજ મળી અને તેનું મેં વજન માપ્યું તો તેનું વજન મને 50 ગ્રામ મળે તો 50 ગ્રામ એ મારો પ્રાયોગિક ઓર વાસ્તવિક જથ્થો છે. એટલે ધ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ obtained by calculation that is called as a theoretical or calculated yield and the actual value of the product obtained that is called as a experimental, actual, practical or observed yield જેને જ પ્રાયોગિક ઓર વાસ્તવિક નિપજ કહેવામાં આવે છે. બંને જુદું જુદું છે. ગણતરી દ્વારા મેળવેલ જથ્થાને થિયોરિટિકલ ઓર કેલ્ક્યુલેટેડ યીલ્ડ કહેવાય અને વાસ્તવિક જથ્થો જે મળે તેને એક્સપેરિમેન્ટલ ઓર પ્રેક્ટિકલ ઓર ઓબ્ઝર્વ યીલ્ડ કહેવાય. જેમ કે નીટની એક્ઝામ જે છે તો 720 માર્ક્સની હોય તો 720 માર્ક્સ ધેટ ઇઝ અવર થિયોરિટિકલ માર્ક્સ, થિયોરિટિકલ યીલ્ડ. પરંતુ વાસ્તવમાં જ્યારે મેં એક્ઝામ આપી તો મારા 650 માર્ક્સ આવ્યા તો 650 ઇઝ માય એક્ચ્યુઅલ માર્ક્સ, 720 ઇઝ એક્ચ્યુઅલ માર્ક્સ કે 720 અને 650 ઇઝ માય એક્ચ્યુઅલ માર્ક્સ કે મેં એક્ઝામ આપીને મારા 650 માર્ક્સ આવ્યા 720 માંથી તો 650 ઇઝ માય એક્સપેરિમેન્ટલ વેલ્યુ અને 720 ધેટ ઇઝ માય થિયોરિટિકલ વેલ્યુ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું. આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે એક મેઇન રિએક્શન સાથે બીજા અમુક સાઇડ રિએક્શન પણ કેરી ફોરવર્ડ થતા હોય અને આદર્શ પરિસ્થિતિ જેટલી જળવાવી જોઈએ તાપમાન, દબાણ, બરાબર, તો તે જો નહીં જળવાતું હોય તો તેને પરિણામે જે આપણને પ્રાયોગિક ઓર વાસ્તવિક નિપજ મળે તે હંમેશા સૈદ્ધાંતિક ઓર ગણતરી દ્વારા મેળવેલ નિપજ કરતાં કેવી હોય છે? હંમેશા ઓછી જ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રાયોગિક ઓર વાસ્તવિક નિપજ જે પ્રક્રિયાને અંતે આપણને મળે છે તેનું મૂલ્ય હંમેશા સૈદ્ધાંતિક ઓર ગણતરી દ્વારા મળેલ નિપજ કરતાં હંમેશા કેવું હોય? ઓછું જ હોય છે. એનું રીઝન શું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મેઇન રિએક્શન સાથે બીજા રિએક્શન પણ સાથે કેરી ફોરવર્ડ થતા હોય ઓર આપણે જેટલી આઈડિયલ કન્ડિશન ઓર આદર્શ પરિસ્થિતિ જાળવવી જોઈએ તેટલી જાળવી નહીં શકતા હોય તો એવી પરિસ્થિતિમાં થિયોરિટિકલ એટલે કે કેલ્ક્યુલેટેડ યીલ્ડ એ હંમેશા એક્સપેરિમેન્ટલ યીલ્ડ કરતાં કેવી હોય? વધારે. એટલે કે 720 માર્ક્સ અત્યારે કર્યા તો જો મેં પ્રોપર ફોકસ નહીં કર્યું હોય તો મારા માર્ક્સ 650 આવ્યા, 650 which is less than 720 or maximum how much mark I can get if I making the ideal condition that is 720. એટલે ક્યાં થિયોરિટિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ વેલ્યુ ક્યાં સેમ હોઈ શકે, બહુ જ આઈડિયલ કન્ડિશન જળવાયેલી હોય તો, ઓર ક્યાં થિયોરિટિકલ વેલ્યુ હંમેશા એક્સપેરિમેન્ટલ વેલ્યુ કરતાં આપણને કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. તો આવા કિસ્સામાં જ્યારે પર્સન્ટ યીલ્ડ એટલે કે નિપજનું ટકાવાર પ્રમાણ આપણે ફાઇન્ડ કરવું હોય તો એક્સપેરિમેન્ટલ એટલે કે પ્રેક્ટિકલ યીલ્ડ એટલે કે પ્રાયોગિક નિપજ ના છેદમાં કેલ્ક્યુલેટેડ ઓર થિયોરિટિકલ યીલ્ડ ઓર સૈદ્ધાંતિક ઓર ગણતરી દ્વારા જે નિપજનું દળ મળેલું હોય તે મૂકતા ને તેને 100 વડે ગુણવામાં આવે તો આપણને શું મળે છે? પર્સન્ટ યીલ્ડ મળે છે. તો પર્સન્ટ યીલ્ડનું ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, ખાસ કાળજી રાખજો. પર્સન્ટ યીલ્ડ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો એક્સપેરિમેન્ટલ ના છેદમાં કેલ્ક્યુલેટેડ ઓર પ્રેક્ટિકલના છેદમાં થિયોરિટિકલ ઓર પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક ઓર ગણતરી દ્વારા જે નિપજ મેળવેલો હોય તે અને આ જે પદ છે તેને 100 વડે ગુણીએ તો આપણને શું મળે છે? પર્સન્ટ યીલ્ડ. સ્ટુડન્ટ હંમેશા એક્ઝામમાં શું ગૂંચવાઈ જાય છે કે કેલ્ક્યુલેટેડને ઉપર મૂકી દે અને પ્રાયોગિકને નીચે મૂકી દે તો પણ આખો દાખલો તમારો કેવો થશે? ખોટો પડશે. તો આ સૂત્ર યાદ રાખવાનું. પ્રાયોગિક નિપજ હંમેશા ઉપર, વાસ્તવિક નિપજ જે મળે છે તે હંમેશા ઉપર, સૈદ્ધાંતિક એટલે કેલ્ક્યુલેશન એટલે ગણતરી દ્વારા જે નિપજનું આપણે
પ્રમાણ ગણીએ છીએ કાં કદના કાં દળના સંદર્ભમાં તો તે નીચે અને ગુણ્યા 100 કરવાથી આપણને પર્સન્ટ ઈલ મળશે. એક ઉદાહરણ લઈ લઈએ તો મેગ્નેશિયમ અને સલ્ફર વચ્ચે પ્રક્રિયા થતાં મૂળભૂત નિપજ તરીકે મેગ્નેશિયમ સલ્ફાઇડ મળે છે. તેનો આપણને કેટલો જથ્થો મળે છે? 50 ગ્રામ મળે છે. તો નિપજનું ટકાવાર પ્રમાણ એટલે કે પર્સન્ટેજ ઈલ્ડ શોધો. બરાબર. તો પહેલાં તો મેગ્નેશિયમની સલ્ફર સાથે પ્રક્રિયા થાય ને મેગ્નેશિયમ સલ્ફાઇડ મળે છે. હવે મેગ્નેશિયમનું પરમાણુય દળ કેટલું છે? 24 ગ્રામ છે. સલ્ફરનું પરમાણુય દળ કેટલું છે? 32 ગ્રામ છે. ધેટ ઇઝ અ થિયોરિટિકલ કન્સેપ્ટ. બરાબર. ને જ્યારે 24 ગ્રામ પરમાણુય દળ ધરાવતા મેગ્નેશિયમની 32 ગ્રામ પરમાણુય દળ ધરાવતા સલ્ફર સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ સલ્ફાઇડ જે મળે છે તો તે 24 પ્લસ 32 એટલે કે 56 ગ્રામ વજન ધરાવે છે. ધેટ ઇઝ અ મોલેક્યુલર માસ ઓર મોલર માસ. તો આ જે 56 ગ્રામ જે મેગ્નેશિયમ સલ્ફાઇડનું આપણને આણવીય દળ મળ્યું છે તો તે 24 ગ્રામ વત્તા 32 ગ્રામ કરવાથી એટલે કે સૈદ્ધાંતિક એટલે કે પરમાણુય દળના સરવાળા કરવાથી એટલે કે ગણતરી દ્વારા મેળવેલ નિપજ છે. ધીસ ઇઝ નોટ ધ એક્ચ્યુઅલ વેઇટ. આપણે એમ વિચારીએ કે જ્યારે 24 ગ્રામ મેગ્નેશિયમની 32 ગ્રામ સલ્ફર, જે 24 અને 32 એ મેગ્નેશિયમ અને સલ્ફરના પરમાણુય દળ છે, તો જ્યારે 24 ગ્રામ પરમાણુય દળ ધરાવતા મેગ્નેશિયમની 32 ગ્રામ પરમાણુય દળ ધરાવતા સલ્ફર સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ સલ્ફાઇડ બને તો એ મેગ્નેશિયમ સલ્ફાઇડનું દળ 56 ગ્રામ હોવું જોઈએ. તો 56 ગ્રામ એ મેગ્નેશિયમ સલ્ફાઇડનું સૈદ્ધાંતિક દળ છે. બરાબર. પરંતુ અહીંયા શું કીધું કે મેગ્નેશિયમ અને સલ્ફર વચ્ચે પ્રક્રિયા થતાં મળતી મૂળભૂત નિપજ મેગ્નેશિયમ સલ્ફાઇડનો જથ્થો 50 ગ્રામ. તો 50 ગ્રામ જે મળે છે તો ધેટ ઇઝ માય પ્રેક્ટિકલ વેલ્યુ, ધેટ ઇઝ માય એક્ચ્યુઅલ ઈલ્ડ. બરાબર. કે 56 ગ્રામ તો કેલ્ક્યુલેશન દ્વારા મળેલી નિપજ છે, પણ વાસ્તવિક એનું નિપજ કેટલી મળે છે? 50 ગ્રામ. તો વિચ ઇઝ લેસ દેન ધ થિયોરિટિકલ વન. તો પ્રેક્ટિકલ વેલ્યુ ઇઝ મોસ્ટ પ્રોબેબલી ઓર ઓલવેઝ લેસ દેન અ થિયોરિટિકલ વેલ્યુ. તો આ કિસ્સામાં મેગ્નેશિયમ સલ્ફાઇડ જે છે તેનું પર્સન્ટ ઈલ્ડ જો આપણે ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો પ્રાયોગિક નિપજ છેદમાં સૈદ્ધાંતિક નિપજ ગુણ્યા 100. પ્રાયોગિક નિપજ આપણને કેટલી મળી? 50 મળી. પ્રાયોગિક નિપજ જે પ્રાયોગિક દળ છે તે કેટલું મળ્યું? 50 મળ્યું. સૈદ્ધાંતિક નિપજ એટલે સૈદ્ધાંતિક દળ છે તે કેટલું મળ્યું? 56 મળ્યું, જે કેલ્ક્યુલેશન દ્વારા આપણે મેળવ્યું તે. અને ગુણ્યા 100 કરતાં આપણને કેટલું મળે છે? 89.28%. તો આ રીતે પર્સન્ટ ઈલ્ડને આપણે શોધી શકીએ છીએ. સેમ આ કન્સેપ્ટને લગતો નીટ AIPMT 2015માં ક્વેશ્ચન પૂછાયેલો છે કે 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટના નમૂનાને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે અને CO2 અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટના આ નમૂનામાં મેગ્નેશિયમ કાર્બોનેટની પર્સન્ટેજ પ્યોરિટી એટલે ટકાવાર શુદ્ધતા કેટલી હશે? મેગ્નેશિયમનું પરમાણુય દળ 24 આપેલું છે અને ઓપ્શન આપેલા છે. પહેલાં તો જે રાસાયણિક પ્રક્રિયા આપેલ છે તેનું સમીકરણ લખતા આવડવું જોઈએ કે મેગ્નેશિયમ કાર્બોનેટને હીટિંગ આપતા એનું ઉષ્મીય વિઘટન થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ અને CO2 મળે છે. અહીંયા એ લોકોએ આપણને પ્રાયોગિક જથ્થો આપેલો છે. જો 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ, જે મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે પ્રાયોગિક નહીં, આપણે થિયોરિટિકલ પછીથી જોઈએ શું છે કે, તો 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને હીટ કરતાં મને 8 ગ્રામ શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એવું એ લોકોએ કીધું છે, એ વાસ્તવિક વેલ્યુ છે. પરંતુ મેગ્નેશિયમ કાર્બોનેટનું જો આણવીય દળ ચેક કરવામાં આવે તો 84 ગ્રામ પ્રતિ મોલ મળે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું કેટલું મળે છે? 40 ગ્રામ પ્રતિ મોલ મળે છે. એટલે હું જોઉં તો મેગ્નેશિયમ કાર્બોનેટના 1 મોલ જેટલા જથ્થોનું ઉષ્મીય વિઘટન કરવાથી 1 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. એટલે કે 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવવા માટે મને 84 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ જોઈએ. તો 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ આ 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે થિયોરિટિકલ વેલ્યુ છે એ 84 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટના વિઘટનથી પ્રાપ્ત થાય. તો અહીંયા મને મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો પ્રાપ્ત થયો? 8 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રાપ્ત થયો. તો 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તો તે કેટલા ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટમાંથી પ્રાપ્ત થશે? તો એ કેટલામાંથી મળે? 16.8 ગ્રામમાંથી મળે છે. આપણને દાખલામાં શું કીધું છે કે મેગ્નેશિયમ કાર્બોનેટની ટકાવાર શુદ્ધતા કેવું?
એટલે આપણને જે 20 ગ્રામ વજન આપેલ છે મેગ્નેશિયમ કાર્બોનેટનું તે ઇમ્પ્યોર મેગ્નેશિયમ કાર્બોનેટનું એટલે અશુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટનો જે નમૂનો છે તેનું વજન આપેલું છે. એટલે એમાં અમુક પર્સન્ટેજ મેગ્નેશિયમ કાર્બોનેટ હશે ને અમુક પર્સન્ટેજ અશુદ્ધિના હશે. તો આપણને એમ કહેવામાં આવ્યું કે મેગ્નેશિયમ કાર્બોનેટના નમૂનામાં એક્ચ્યુઅલ મેગ્નેશિયમ કાર્બોનેટ કેટલો છે. તો એ લોકો એમ કીધું કે 20 ગ્રામ જે છે તો તે આ 20 ગ્રામ વજન જે છે તો તે શું છે તો તે અશુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટ ના નમૂનાનું વજન છે. તો 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને હીટ કરતા આપણને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટના પર્સન્ટેજ પ્યોરિટી ચેક કરો. તો આપણે એમ જોયું કે 40 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ 84 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટના હીટિંગ દ્વારા મળે. તો 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવવા માટે કેટલા ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટ મળે? તો એ મને શું મળે છે 16.8 ગ્રામ વજન મેગ્નેશિયમ કાર્બોનેટનું મળે. એ શુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટનું દળ છે કે જે 20 ગ્રામ અશુદ્ધ નમૂનામાં હાજર છે. એટલે 20 ગ્રામ જે છે તો તે આપણું થિયોરિટિકલ વેલ્યુ છે અને 16.8 ગ્રામ જે છે તો તે આપણું શું છે પ્રેક્ટિકલ વેલ્યુ છે. આમ 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ 16.8 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટના ઉષ્મીય વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો 20 ગ્રામ એ શું છે થિયોરિટિકલ વેલ્યુ ઓફ મેગ્નેશિયમ કાર્બોનેટ એટલે કે અશુદ્ધ નમૂનાનું વજન અને 16.8 ગ્રામ એ પ્રેક્ટિકલ વેલ્યુ ઓફ મેગ્નેશિયમ કાર્બોનેટ. તો મેગ્નેશિયમ કાર્બોનેટના નમૂનાની પર્સન્ટેજ પ્યોરિટી જો ચેક કરવી હોય તો પ્રેક્ટિકલ વેલ્યુ ડિવાઇડેડ બાય થિયોરિટિકલ વેલ્યુ ઇન્ટુ 100. 16.8 આપણને પ્રેક્ટિકલ વેલ્યુ મળી, થિયોરિટિકલ વેલ્યુ આપણને 20 મળી ને ઇન્ટુ 100 કરવાથી આપણને શું મળે છે 84% મળે છે. તો જે મેગ્નેશિયમ કાર્બોનેટનો 20 ગ્રામ નમૂનો જે છે કે જે અશુદ્ધ નમૂનો છે એમાં અમુક પર્સન્ટેજ ઇમ્પ્યોરિટી બી છે તો તે 84% મેગ્નેશિયમ કાર્બોનેટ ધરાવે છે. હું એ જ વસ્તુને આ રીતે પણ એક્સપ્લેન કરી શકું. તમે બેમાંથી કોઈ પણ મેથડ ફાઇન્ડ કરી શકો કે 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટનો અશુદ્ધ નમૂનો જે એ લોકો આપણને વજન આપેલું હતું તે 16.8 ગ્રામ શુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટ ધરાવે છે. તો પર્સન્ટેજ પ્યોરિટી કીધી તો આ મેગ્નેશિયમ કાર્બોનેટનો જો 100 ગ્રામ નમૂનો લેવામાં આવે તો એ કેટલા પર્સન્ટેજ શુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટ ધરાવે તેના બેઝ પરથી પણ આપણને જે પર્સન્ટેજ પ્યોરિટી મળવાની છે તે કેટલી મળવાની છે 84 મળવાની છે. એટલે ન્યુમેરિકલ જોઈએ તો પહેલાં તો આપણને પ્રક્રિયકમાંથી જે નિપજ મળે છે એના બેઝ પરથી આપણને પ્રેક્ટિકલ વેલ્યુ અને થિયોરિટિકલ વેલ્યુ ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. તો એના બેઝ પરથી બીજો પણ એક દાખલો આપણે પ્રેક્ટિસ માટે જોઈએ તો સોડિયમ સલ્ફેટનો એક અશુદ્ધ નમૂનો જેનું વજન 1.5 ગ્રામ છે જેને પાણીમાં દ્રાવ્ય કરીને વધુ પડતા બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટના શુષ્ક અવક્ષેપ મળે છે. તો સોડિયમ સલ્ફેટના આ નમૂનાની પર્સન્ટેજ પ્યોરિટી શોધો. એનું વજન મેં અહીંયા આપેલું છે, પર્સન્ટેજ પ્યોરિટી આપેલ છે. તમારે ન્યુમેરિકલ જાતે પ્રેક્ટિસ કરવાનું ને ત્યાર પછી હવેના લેક્ચરનું કન્ટેન્ટ જોવાનું. શું કહેવામાં આવ્યું કે આપણને 1.5 ગ્રામ અશુદ્ધ સોડિયમ સલ્ફેટ આપ્યું છે. તેને વધુ પડતા બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. બરાબર. તો પ્રક્રિયા સમીકરણ જોઈએ તો સોડિયમ સલ્ફેટ જેનું આણ્વીય દળ 142 ગ્રામ છે, કેવી રીતે તો અહીંયા મેન્શન કરેલું છે. તેની એક્સેસ ઓફ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતાં બેરિયમ સલ્ફેટ જે છે તો તે બેરિયમ સલ્ફેટ કેટલું છે 233 ગ્રામ મળે છે. બરાબર. તો આ પ્રક્રિયા સમીકરણ છે. હવે સ્ટેપ નંબર 1માં આપણે શું કરવાનું છે તો આપણને શું કીધું કે અહીંયા 1.74 ગ્રામ જે છે 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટ એ કેટલા ગ્રામ Na2SO4 માંથી ઉદ્ભવે છે તે જોવાનું છે આપણે. તો સ્ટેપ નંબર 1 ને જોઈએ આપણે તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ને કેટલા ગ્રામ Na2SO4 ના દળમાંથી ઉત્પન્ન કરવામાં આવે તે ચેક કરીએ. તો આપણે આણ્વીય દળ વાઇઝ જોઈએ તો 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ જે છે આ રહ્યું 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ એ 142 ગ્રામ સોડિયમ સલ્ફેટમાંથી ઉદ્ભવે છે. તો 1.74 ગ્રામ જે એક્ચ્યુઅલ બેરિયમ સલ્ફેટ
નું દળ આપેલું છે તે. તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટ એ કેટલા ગ્રામ સોડિયમ સલ્ફેટમાંથી ઉદ્ભવે? ગેટિંગ? પહેલા આપણે પ્રક્રિયા સમીકરણ બનાવ્યું. પ્રક્રિયા સમીકરણ જોયું તો સોડિયમ સલ્ફેટનું આણ્વીય દળ કેટલું છે? 142 ગ્રામ, અને બેરિયમ સલ્ફેટનું દળ કેટલું છે? 233 ગ્રામ. એટલે 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ ઉત્પન્ન કરવા માટે મને 142 ગ્રામ સોડિયમ સલ્ફેટ જોઈએ, જે આણ્વીય દળના બેઝ પરથી, એટલે કેલ્ક્યુલેટેડ ઇન્ફોર્મેશન એટલે કે થિયોરિટિકલ કન્સેપ્ટને આધારે સમજાવી શકું. તો મને ન્યુમેરિકલમાં બેરિયમ સલ્ફેટનું કેટલું દળ ઉત્પન્ન થાય એવું કીધું, તો 1.74 ગ્રામ. તો 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ 142 ગ્રામ સોડિયમ સલ્ફેટમાંથી ઉદ્ભવે. તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટ એ કેટલા ગ્રામ સોડિયમ સલ્ફેટમાંથી ઉદ્ભવે? તો એના બેઝ પરથી મને 1.06 ગ્રામ વજન મળે, કે જે 1.5 ગ્રામ અશુદ્ધ નમૂનામાં રહેલું સોડિયમ સલ્ફેટનું વજન છે. એટલે આ જે વજન મળે છે તે આપણું શુદ્ધ સોડિયમ સલ્ફેટનું વજન છે. શાનું છે? 1.06 ગ્રામ એ શુદ્ધ સોડિયમ સલ્ફેટનું વજન છે. હવે આ જે સ્ટેપ નંબર 2 માં આપણે શું કરવાનું થાય કે અશુદ્ધ જે નમૂનો છે તેની પર્સન્ટેજ પ્યોરિટી શોધવાની. તે કેવી રીતે? કે સોડિયમ સલ્ફેટનો આપણે 1.5 ગ્રામ નમૂનો લીધેલો, તો 1.5 ગ્રામ અશુદ્ધ નમૂનો સોડિયમ સલ્ફેટનો 1.06 ગ્રામ શુદ્ધ સોડિયમ સલ્ફેટ ધરાવે છે. તો જો 100 ગ્રામ નમૂનો, બીકોઝ પર્સન્ટેજ પ્યોરિટી આપણે ફાઇન્ડ કરીએ તો 100 ગ્રામ નમૂનો લેવામાં આવે તો એ કેટલા ગ્રામ શુદ્ધ સોડિયમ સલ્ફેટ ધરાવતું હશે? તો એમ કરવાથી આપણને શું મળશે? 70.67% પ્યોરિટી ઓફ સોડિયમ સલ્ફેટ મળશે. ફરીથી એક વખત આખી પ્રોસેસને ઓવરવ્યૂ કરું, બીકોઝ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, કન્સેપ્ટ છે, એટલે આપણે કમ્પલસરી યાદ રાખવાનું કે આપણને સોડિયમ સલ્ફેટનો એક અશુદ્ધ નમૂનો આપ્યો છે, એક નમૂનો આપ્યો છે જેનું વજન 1.5 ગ્રામ કીધું છે. તેને વધુ પડતા બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટ કીધું. તો આપણને એમ કીધું કે સોડિયમ સલ્ફેટની પર્સન્ટેજ પ્યોરિટી ફાઇન્ડ કરો. દેટ મીન્સ આ જે 1.5 ગ્રામ જે છે તો તેમાં અમુક પર્સન્ટેજ સોડિયમ સલ્ફેટ છે ને અમુક પર્સન્ટેજ ઇમ્પ્યોરિટી છે. તો આ જે 1.5 ગ્રામ નમૂનો છે તેમાં કેટલા પર્સન્ટેજ સોડિયમ સલ્ફેટ હાજર છે તે ચેક કરવાનું છે. તો પહેલા પ્રક્રિયા સમીકરણ બનાવ્યું, એના બેઝ પરથી આણ્વીય દળ લખ્યા, કારણ કે મારે રિલેશન અહીંયા બેરિયમ સલ્ફેટ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેનું છે. તો 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ બનાવવા માટે મને 142 ગ્રામ સોડિયમ સલ્ફેટ જોઈએ. તો 1.74 ગ્રામ બેરિયમ સલ્ફેટ બનાવવા માટે મને કેટલું Na2SO4 મળે? તો એ જે Na2SO4 નું જે દળ મળવાનું તે મારું એક્ચ્યુઅલ Na2SO4 હશે, કે જે પ્યોર Na2SO4 હશે. શું હશે? પ્યોર Na2SO4. અને ત્યાર પછી શું કેલ્ક્યુલેશન કરવાનું કે જો 1.5 ગ્રામ અશુદ્ધ નમૂનો આટલા પર્સન્ટેજ શુદ્ધ Na2SO4 ધરાવે તો 100 ગ્રામ નમૂનો કેટલો ધરાવે? તેના બેઝ પરથી આપણે આ કરીએ. ઓર તમે પર્સન્ટેજ પ્યોરિટી માટેનું ઇક્વેશન બી મૂકી શકો કે તે ઇક્વેશન શું આવે? તો પ્રેક્ટિકલ વેલ્યુ ડિવાઇડેડ બાય થિયોરિટિકલ વેલ્યુ એન્ડ ક્રોસ 100. પ્રેક્ટિકલ વેલ્યુ એટલે કે એક્ઝેક્ટ પ્રક્રિયા માટે આપણને કેટલું જોઈએ? તો 1.06 ગ્રામ આપણને સોડિયમ સલ્ફેટ જોઈએ. થિયોરિટિકલ વેલ્યુ આપણને નમૂનાની કેટલી આપેલી છે? 1.5 આપેલી છે, ને ગુણ્યા 100 કરવાથી આપણને પર્સન્ટેજ ઓફ પ્યોરિટી મળશે. તો આજના લેક્ચરમાં આપણે આટલા કન્સેપ્ટ જોઈએ. બીજા લેક્ચરમાં બીજા કંઈ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે જે આપણા મિસ થતા હોય ઓર જે આપણે થિયરીમાં કરવાના રહી ગયા હોય અને તમને કંઈ ડાઉટ્સ લગતા હોય એવા ક્વેશ્ચન રિલેટેડ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કન્ટેન્ટ શીખવી દઈશ. ને વધુમાં વધુ 2 લેક્ચરમાં આપણે ચેપ્ટરને ઓવર કરશું અને ત્યારબાદ આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.